નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. અમદાવાદમાં યુવતીનું બ્રેઇનવોશ કરીને ભગાડી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. તેના પિતાએ કહ્યું કે દીકરી ઇસ્કોન મંદિરના પૂજારીઓના બ્રેઇનવોશથી ભાગી અને તે દીકરીનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે પેરેન્ટ્સ કહેતા હતા કે જીવતી સળગાવીશું, ગોળી મારી દઈશું. ત્યારે ઇસ્કોન મંદિરે પણ આ મામલે જવાબ આપ્યો છે. શું છે આખો આ સમગ્ર મામલો, જોઈશું આ ખાસ અહેવાલમાં. અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા 6 મહિનાથી લાપતા બનેલી પુત્રીની ભાળ મેળવવા માટે એક નિવૃત્ત આર્મીમેનના પિતાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા ભક્તિ માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણે ઇસ્કોન મંદિરના પૂજારીઓના સંપર્કમાં આવી હતી અને તેઓના પ્રભાવમાં લઈ લીધી હતી. સુંદર મામન કરીને અમારે ઘેર આવ્યા હતા. 5-6 છોકરીઓ લઈને કે આ બધી છોકરીઓ સ્કૂલમાં જોડેલી, તમારી દીકરીને સ્કૂલમાં જોડી નાખો. પછી અમે દીકરીને મારી ઘેર સ્કૂલમાં જોડાઈ દીધી. પણ ધીરે ધીરે સંપર્કમાં આવતી ધીરે ધીરે એમને ભગાડવાના પ્લાન કરી દીધા. મુરલી મનોહર પ્રભુ કરીને અમદાવાદના છે, સુરેન્દ્રનગર નવી સંસ્થા બનાવીને બેઠા છે. એમને કીધું કે મારા દીકરા જોડે લગ્ન કરાવી દો. અમે ના પાડ્યો. તો પછી એને કીધું કે જોઈશ. બાદમાં ધીરે ધીરે અમને ચેલેન્જ આપ્યા, તમારી દીકરી કે સુરેન્દ્રનગર અમારા છોકરા નથી આપશો તો ઇસ્કોનના મંદિરના છોકરા જોડે કોઈ લગ્ન કરાવી દીધું. ત્યારે સમગ્ર મામલે દીકરીની પણ प्रतिक्रिया सामने આવી છે. શું કહ્યું આવો સાંભળીએ. और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में. 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ. तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी, क्या नहीं. वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से. और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे. और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं. तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती. सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा. આ મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલ ધર્મેશ ગુર્જરે કહ્યું કે યુવતી ગુમ થઈ છે. તેના પિતાએ હેબિયસ કોર્પસ હાઈકોર્ટમાં કરી છે. હાઈકોર્ટે દરેક પક્ષકારોને નોટિસ ફટકારી છે અને 9 જાન્યુઆરીની મુદત આપી છે. અરજદારે નામદાર ગુજરાત વડી અદાલતમાં હેબિયસ કોર્પસની રીટ પિટિશન કરી છે અને તેમાં તેમને જે એમની જે 27 વર્ષની જે પુત્રી છે તેની કસ્ટડી લેવા માટે એમને હેબિયસ કોર્પસ કરેલી છે. એના અનુસંધાનમાં નામદાર કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે દરેક પક્ષકારોને અને વધુની સુનાવણી તારીખ 9 જાન્યુઆરીના દિવસે રાખી છે. ત્યારે સમગ્ર મામલે ઇસ્કોન મંદિરે તમામ આક્ષેપોને ફગાવ્યા છે. ઇસ્કોન મંદિરના પ્રચારક હરેશ ગોવિંદાસે કહ્યું, ઇસ્કોન મંદિર પર લાગેલા તમામ આક્ષેપ ખોટા છે. દીકરી ઘર છોડીને જતી રહે તેનો અર્થ એવો નથી કે તમે ઇસ્કોન મંદિર પર આવા આક્ષેપ મૂકી શકો. અમારું કામ છે લોકોને ડ્રગ્સથી મુક્ત કરવા, ડ્રગ્સ આપવાનું કામ નથી અમારું. એટલે બધી તથ્ય વિહારની વાતો છે. અને એમાં જે ભક્તોના નામ મેં જોયા હતા એ ભક્તો ગૃહસ્થ ભક્તો છે જે મંદિરની બહાર રહે છે. મંદિરના પૂજારી છે કે મંદિરના નિવાસી ભક્તો છે, એમાં કોઈ રોલ જ નથી આમનો. અમારા કોઈ બી મંદિરના નિવાસી ભક્તોના આમાં. ત્યારે હવે આ વસ્તુને લઈને હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી, જેમાં હિયરિંગ થઈ અને હાઈકોર્ટે દરેક પક્ષકારોને નોટિસ ફટકારી છે અને 9 જાન્યુઆરીની મુદત આપી છે. બ્યુરો રિપોર્ટ, મેહુલ દુધરજીયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દ્વારકામાં ઓખા જેટી ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેન તૂટી પડવાને કારણે મજૂરો નીચે દટાઈ ગયા હતા, જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા હતા. શું બની હતી ઘટના, જોઈએ આ ખાસ રિપોર્ટ. ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના. કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન દુર્ઘટના. ક્રેન તૂટી પડતા મજૂરો દટાયા, 3 મજૂરોના મોત. મૃત શ્રમિકોને બહાર કાઢી પીએમ અર્થે લઈ જવાયા. ઘટના અચાનક કઈ રીતે બની તે દિશામાં હાલમાં તપાસ. દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી છે.
ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન તૂટી જતા 3 શ્રમિકો તેની નીચે દબાયા હતા અને નીચે દબાતા 3 મજૂરોના મોત નીપજ્યા. જે 3 મજૂરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા તે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108 ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મળતી માહિતી પ્રમાણે ઓખા જેટી પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાંથી 2 શ્રમિકો ક્રેન નીચે દટાઈ ગયા હતા અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ત્યારે ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેમજ અન્ય એક શ્રમિકને દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તેને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેનું પણ મૃત્યુ થયું હતું. જો કે દુર્ઘટનામાં તમામ મૃતકોની ઓળખ થઈ છે. મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે અને હાલ તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા છે. જો કે હાલ આ સિવાય અન્ય કોઈ શ્રમિક દટાયા છે કે કેવું ઇજાગ્રસ્ત થયું છે કે કેમ તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ સિવાય અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતા તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા. અમદાવાદમાં પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં સચિવાલયનું નકલી અધિકારીને પોલીસે ગિરફ્ત કર્યો છે, જેને પીએમ આવાસમાં ઘર અપાવવાના નામે 3 કરોડ પડાવ્યા હતા. આ સમગ્ર મામલે ઝોન 1 એસીપી બલરામ મીનાએ માહિતી આપી હતી. નારણપુરા સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બેનની વિગત આપવાથી લગભગ અત્યાર સુધી જે અમે એનાથી પૂછપરછ કરી છે એમાં 250 થી વધારે લોકો એમના જે છેતરપિંડીનું ભોગ બન્યા છે અને લગભગ 3 કરોડથી વધારે પડતા નાણાં આને લોકો પાસેથી ઉઘરાવ્યા છે, પડાવ્યા છે, છેતરપિંડી કરેલી છે. અને એમની એમો જે છે એમો બહુ સ્પષ્ટ હતી કે કોઈ પણ વ્યક્તિ જેમને સસ્તું મકાન જોઈતું હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામેથી એમને છેતરવાનું, એમના પાસેથી મકાનના પેટે રજીસ્ટ્રેશન કરાવવા સાટું 30,000 રૂપિયા લેવાના, દુકાન જોઈતી હોય તો 50,000 રૂપિયા લેવાના અને પછી કટકે એમને પાસેથી વધારાના પૈસા લેતા રહેવાનું. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ગુજરાતમાં વધતા દુષ્કર્મના કિસ્સાઓની સામે વિરોધ કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાના પોસ્ટરો સાથે રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દિવસે ને દિવસે રેપના પ્રમાણ વધી રહ્યા છે. ગૃહમંત્રી વાતો કરે છે મોટી કે અમે કોઈ પણ આરોપીને બક્ષવા માંગતા નથી, પરંતુ છેલ્લા 1 વર્ષની અંદર 695 કરતા પણ વધારે માસૂમ બાળકીઓ પર અત્યાચાર થાય છે અને તેમના રેપ થાય છે. પરંતુ આ સરકાર એ મોટી વાતો કરી અને મોટા તેમના કામ બતાવવાની વાત કરે છે, પણ પરિસ્થિતિ સાવ વિપરીત છે અને લોકોને અને જે બાળકીઓ છે, જે ગુજરાતની જે જનતા છે, તેને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપવામાં આ સરકાર નિષ્ફળ રહી છે. તે સીધી રીતે અહીંયા દેખાઈ રહ્યું છે. અમદાવાદના ખોખરા ખાતે ખંડિત કરેલ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ જણાવ્યું કે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ 3 આરોપીની ધરપકડ બાકી છે. પોલીસ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા મૂકવાની પણ માંગે છે, જેને પૂર્ણ કરવામાં આવે. ખુશી તો છે, પણ હજુ અમારી લડત હજુ બાકી છે. હજુ અડધી જીત થઈ છે, અડધી હજુ લડવાની બાકી છે. એટલે આમાં સંતોષ છે અત્યારે પોલીસની કામગીરીથી. હજુ જે બાકી આરોપી એ બી વહેલીની વહેલી તકે પકડાય એવી અમારી માંગણી છે હજુ. હા, તો અમે એ માટે ગવર્મેન્ટને એટલી જ અરજી કરીએ છીએ કે ગુજરાત શું આખા ભારતમાં કે આવી કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજની મહાપુરુષની પ્રતિભા ખંડિત ના કરે એ માટે એક અલગ કાયદો બનાવો.
ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની પાસે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે બાદ આજે નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે 2 દિવસથી સ્થાનિકો ધરણા કરી રહ્યા હતા અને આરોપીને પકડવાની માંગ કરી રહ્યા હતા. સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. ત્યારે 2 દિવસથી ધરણા ઉપર બેઠેલા બેન સાથે વાત કરીશું કે તેમની માંગ આજે પૂરી થઈ છે, કેટલી ખુશી છે. બેન, 2 દિવસથી ધરણા ઉપર બેઠા હતા, આજે નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, કેટલી ખુશી? જી, ચોક્કસથી ખુશી છે, પણ હજુ લડત અમારી ચાલુ છે. અમારી એક માંગણી સંતોષાઈ છે કે ભાઈ જે પણ આરોપીઓ હતા એમને અહીંયા સુધી લાવવા અને એમની બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાની સામે માફી મંગાવી. પોલીસ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર કે એમણે એ અમારી માંગણીને સંતોષી છે. પણ હજુ પણ 3 આ ગુનાના રીઢા આરોપીઓ હજી પણ ફરાર છે. તો અમારી પોલીસ તંત્રને વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ 3 આરોપીઓની શોધખોળ કરી અને એમને કાયદાના સકંજામાં લેવામાં આવે. એની સાથે અમારી માંગણી હતી કે અહીંયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની આગળ એક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે, પ્લસ એની સાથે એક સીસીટીવી કેમેરાની પણ અહીંયા મૂકવામાં આવે. તો એ 2-4 માંગણીઓ છે અને હજુ સુધી જ્યાં સુધી આરોપીઓને એમની સજા નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે ચોક્કસપણે. એટલે આરોપીને સજાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ જે કૃત્ય હતું તે ખૂબ જ ખરાબ પ્રકારનું હતું અને તેના લીધે જે આરોપીઓનું પોલીસ દ્વારા સરઘસ તો કાઢવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ સ્થાનિકોની માંગણી છે કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે ને આવનારા દિવસોમાં ફરી કોઈ વખત આ પ્રકારનું કૃત્ય ના થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં 26 થી 28 ડિસેમ્બરના વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની પણ શક્યતા છે. भी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास चलने का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो 2 से 4 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है. આગળ વાત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્યક્રમનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના અનેક હોદ્દેદારો છે તે હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ પહોંચ્યા છે. કાર્યક્રમને લઈને લોકોમાં પણ ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો છે. કાંકરિયા કાર્નિવલની ભવ્ય શરૂઆત થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી. 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી કાર્યક્રમનું ભવ્ય આયોજન. શરૂઆત થઈ રહી છે, જેને માનવતાનો સ્વભાવ ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે. Carnival, 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 carnival.
कार्निवल परेड। काकरिया कार्निवल कार्निवल આગળ વાત કરીએ દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનો 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા જઈ રહ્યું છે ત્યારે ટાઢાગોળા, ગુલતોરા, શારદા તેમજ છાયણ ગામના 4 લોકો દ્વારા વિરોધ કરાયો હતો. એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન, બીજી તરફ કાળી બે ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આભ ફાટે તેવી સ્થિતિ છે, જેને કારણે માલિકીની અને જંગલની કોઈ પણ જમીન નહીં આપે તેવું ગ્રામ્યજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને બહાને દારૂની રેલમછેલ થવા જઈ રહી છે ત્યારે તેને રોકવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ એક્શન પ્લાન બનાવી દીધો છે. એટલું જ નહીં, ગાંધીનગરના મુખ્ય માર્ગો પર 31 ડિસેમ્બરની મોડી રાત સુધી ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગોના ચેકિંગ ઉપરાંત જાહેર જગ્યા સહિત તમામ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતે પણ ખાસ ડ્રાઈવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નંબર को લઈને આ ડીજી ઓફિસ તરફથી પણ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે 18 ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે અને પ્રોહિબિશન કેસીસ માટે. તો 23rd થી લઈને 31 ડિસેમ્બર સુધી આ ઝુંબેશ ચાલશે. રોજે રોજ વ્હીકલ ચેકિંગ થશે ઓલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપર અને જો પણ ગુનેગાર છે, બુટલેગર છે, એના પણ પોલીસ સતત ચેકિંગ કરી રહ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દરેક પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના દ્વારા શાળાઓમાં ભોજન બનાવી બાળકોને ગરમ ભોજન આપવામાં આવે છે. હાલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક, રસોઈયો, હેલ્પર સહિતનો સ્ટાફ સ્થાનિક તથા સરકારના નિયમો અનુસાર વિધવા અને વ્યક્તિઓ ફરજ બજાવે છે ત્યારે સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બની જશે. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ અને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગળ વાત કરીશું રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કારમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. માર્કેટયાર્ડ પાસે આ ઘટના બની જ્યાં કારમાં આગ લાગી. કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. જોકે આસપાસ રહેલા લોકોએ પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવી હતી. સર્વિસ રોડ પર એચપી પેટ્રોલ પંપની નજીક જ આગ લાગતા લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો હતો. અફરાતફરી મચી ગઈ હતી થોડા સમય માટે. માર્કેટયાર્ડ નજીક કારમાં આગ લાગી હતી. સર્વિસ રોડ પર એચપી પેટ્રોલ પંપ પાસે જ આ આગ લાગતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. કારમાં આગ લાગતા લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તો અચાનક જ કારમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં પણ અફરાતફરી મચી હતી. લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવી છે.
આગળ વાત કરીશું અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. મૂળી ખાતે આત્મહત્યાનો મામલો. આત્મહત્યા કરનાર ખેતાભાઈ મોહનભાઈના કેસમાં એકની અટકાયત કરવામાં આવી. હિતેશ ઝાલા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે એક શખ્સની અટકાયત થઈ છે. ગત સપ્ટેમ્બરમાં ધંધુકાના ખેતાભાઈએ આત્મહત્યા કરી હતી. એ મામલે એક વ્યક્તિની અટકાયત થઈ છે. ધંધુકા પોલીસમાં 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદના મૂળી ખાતે આત્મહત્યાનો બનાવ બન્યો હતો સપ્ટેમ્બર મહિનામાં. આગળ વાત કરીશું પંચમહાલથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જીઆઈડીસીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે અંગે મોટો ખુલાસો થયો છે. હાલોલ જીઆઈડીસીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે મોટો ખુલાસો થયો છે. મિત્રએ જ દોરડા વડે ગળે ટૂંપો આપ્યો હોવાનો ખુલાસો થયો છે. મિત્રએ જ હત્યા કર્યા હોવાની વિગતો સામે આવી છે. રિંકી ચોકડી પાસે લોજિસ્ટિક કંપની નજીક આ મૃતદેહ મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં તંત્રના વાંકે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીને કારણે યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા. સાગર દર્શન તરફ જતા રસ્તા પર ગટરો ઉભરાઈ અને લોકોને, જે યાત્રિકો આવી રહ્યા છે, તેમને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું. પાલિકા તંત્રના પાપે યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકોને મુશ્કેલી વેઠવી પડી. તંત્રની બેદરકારી અને યાત્રિકો પરેશાન થયા. સોમનાથ મંદિર નજીકના આ દ્રશ્યો છે, જ્યાં ગટરના પાણી રસ્તા પર ભરાયા. જસદણમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, જસદણના વીરનગર કનેસરા રોડ પર આ ઘટના બની. હુમલાની ઘટના બની. કનેસરા ગામના ગૌતમ મેવાડા નામના શખ્સ પર હુમલો કર્યો. લોખંડના પાઇપ અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ગૌતમ નામના શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે, જે બાદ વધુ સારવાર માટે શખ્સને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા જસદણના વીરનગર કનેસરા રોડ વચ્ચે હુમલાની ઘટના સામે આવી. લોખંડના પાઇપ અને ધારિયા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ, વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બાળકના અપહરણનો મામલો સામે આવ્યો. ઉમરગામના ભિલાડમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા 8 વર્ષીય બાળકનું અપહરણ કરાયું. વલસાડથી આ મહત્વપૂર્ણ સમાચાર. પોલીસે શરૂ કરેલા મેગા સર્ચ ઓપરેશનને સફળતા મળી. જિલ્લા પોલીસ વડાએ 8 થી વધુ ટીમો બનાવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એસઓજી તેમજ એલસીબીની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આગળ વાત કરીએ, ડાંગના વઘઈમાં ટ્રકની ચોરીનો મામલો સામે આવ્યો. જી હા, ટ્રકની ચોરીની ઘટના બની ડાંગના વઘઈમાં. સરકારી ગોડાઉન સામે આ ટ્રક પાર્ક કરેલો હતો, જે ટ્રકની ચોરીની ઘટના બની.
સરકારી અનાજ ભરેલા ટ્રકની ચોરી થઈને તસ્કરો ફરાર થઈ ગયા. 50 કિલોગ્રામની 500 બેગ ભરેલ અનાજ સહિત ટ્રકની ચોરીની ઘટના બની. વઘઈ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને વઘઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળ બાદ કરીએ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વસ્ત્રાપુરમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા વૃક્ષ કાપવામાં આવ્યું. દિવાલ બનાવવામાં આવતા 4 થી 5 વૃક્ષોને નુકસાન પહોંચાડાયું. મિશન મિલિયન ટ્રી જેવી યોજનાઓ સામે વરવી વાસ્તવિકતા જોવા મળી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.